માથા દાવો આવ્યો તાક પોણી કશું એ ભાળ્યું નહીં. કેટલું ખોરવાન છે એ તો શાણે પૂછશે. કરશન હા અલ્યા વળી પેડે પડી મેલીને વળી ઓય વળી જો છે આ એ ખોએ કીધું અહીંથી આમ લઉં. તને કોઈ આખા ગામમાં તને કોઈ ઝઘડો નતો કરતો અને મેં તને રાખ્યો આ હિમાય તું વેઠી વાળે છે. અને તમે તો મજૂર તો કરવા નહીં દેતા મને. મજૂર કરવો હોય તો તને હું કાંઈ રાખો જ હું પણ એમ નહીં બે મજૂર હોત તો મારા હંગાતી હેડ્યું ના જોત. આ તો તું 15 ઓળીઓ પડી મેલીને કૂદીને વાંકણ પડ્યો છે પાછો. અત્યારે ફાવટ સારું છે. ઓ ભાઈ અને પેલી નળીઓ કુ લોબી કરશે તારો ડોહો લોબી કરશે. એ તો હું કરી નાખું છું ખોદનાપુરનું. રૂપિયા લેતા તો હારા લાગતા તે વખત. હવે તો મારી મજબૂરી છે એટલે મને જે થાય ને કરવા. અજય તું તારાથી થાય એ કશું કરતો જ નહીં ને આ કરતો હોય ને તો આટલી કોલા આ વીઘો પૂરો છે હોય. એ તો એકલાથી આટલું જ થાય વધારે ના થાય તાર. અને પાછો જલ્દી કર હેડ જલ્દી. હવે ખરા તારો થોડો આરામ કરવા જઈશ. અજય હું તારા માટે હું હોય મંડપ રોપું એટલે આ હવારનો સા નાસ્તો પોકાળે તું. આ વરાડી નહીં પાડતો આ ઈ ઓલે આ ખોરીને તને શરમ આપી દો અને રૂપિયા લેવા હતા એ વખત તો દોડ્યા હતા. હેડ આમ માછી સોનો બધો જોઈતાબા હા ગંબાણ શું કરો છો? આ એક રેલો આ પીરી એટલે એક રેલો બદલ્યો માર આ ત્યાં વાળ્યો છે રેલો મારા અહીં. આ તમારે તો ઢાળવું હતું કે પોણી કોણ વાળા હતા ને? અલ્યા ઢાળવું નહીં તો પાણી સોય આવ્યું નહીં. મારો શેઠ પોણ જ કરશે ને મને ખાવા મોકલે તો પછી કે 10-15 મિનિટ છેડી આવજો. આહા તમારું તો જેવી લીલા લહેર છે. કેમ તમારો એક લીલા લહેર છે પેલો તમારો ભાઈ જેનો કરશે ને મરી જાય મરી જાય. અલ્યા પણ મજૂરી તો કરવી પડે કે નહીં યાર. મજૂરી કરવા ના નહીં જોઈતા બા તારે? ટાઈમ બારું જોવું પડે આપડે. અત્યારે ખરા 2 વાગે પેલો કફામ તો પડે મજૂરી કરી જાય. અલ્યા મી મેલ્યો છે મને ખબર છે એના એવી લગભગ 10 વર હું રેલો છું. એ તો કમ્પ્લીટ માણસ છે એ શેઠ તો. હું કહું કોણ કમ્પ્લીટ માણસ હોય યાર? અત્યારે 2 વાગે તો ખાવા આલ્યું નહીં અને એટલે કહેતા કે ઘાસ વાળીને ઘેર તાણી ખાવા તો ના લ્યું. જો પૈસાની જરૂર હતી બરોબર એને 50,000 રૂપિયા આલ્યા છે બરોબર. 50,000 રૂપિયા આલ્યા છે તો મજૂરી કરવી પડે. એક સહેજ ખાલી એ માણસ એવો છે ને સહેજ ખમાયો નહીં બરોબર એટલે મજૂરી કરવી જ પડે યાર. મજૂરી કરવા ના ને 50,000 તો એની જિંદગી આખી પૂરી થઈ જશે. એ તો તાણ મજૂરી કર્યા વાળા તો યાર શું છે તાણ એ તો માણસ એવો છે ને તમે સલાવો છો મજૂરી કરવાની હોય તો કરવી જ પડે કે. તમે મજૂરી કરો તો હું મજૂરી બધાય મજૂરી કરી છે પણ વ્યવહાર રીતે મજૂરી કરવી પડે. ટાઈમ બાર જોવા ના 12 વાગે તો આપણે થોડો અડધો કલાક આરામ કરવો તમે પડે. આવું બોલો ને એના કોને થાય ને એટલે એ ભાગ પડી મેલી જતો રહે. મારા પડી નહીં મેલાવો તાણે મજૂરી ટાઈમ મજૂરી કરવા કહું છું પૂછો પડી મેલા કહું છું. એ 50,000 રૂપિયા હાલતું હાલે. તે તમારા ભાઈ ખાલી 50,000 નો જ છે. તમે તાર ભોગવો છો. હું તો હારા નથી કહું છું ભાઈ કોઈ બેસ્યો તમે એવો. ભાઈ હું કોઈ બે સોનો મોનો તું તારા ઘેર જાય એ તો મજૂરી તો કરવી પડે તાણે. રમણ પૂછો વાગ્યા. અલ્યા અઢી 2 વાગ્યા હે. હા અઢી 2 વાગ્યા હા રે. અને ખાધું નહીં લે. ના શેઠ આવે છે પાટ નહીં. કેટલી વાર જોયો પણ આટલી ગરમી છે તો સોયલે બેસ સોયલે બેસ. ના તો શેઠ આવે એટલે હું બે. અલ્યા શેઠ તો બહાર છે અમે મજૂરી કરીએ છીએ. ટાઈમી ખાઈ લે ખાવા પીને સોયલે બેસ જાવ તડકાનો મરી જઈએ. ના રમણ જો અમે શેઠ આવે ના ના તું બોલું છે. અલ્યા શેઠની બી ના રફાની હોય યાર. તું તાર હેડ સોયલે બેસ ગરમી જોવી પણ ના જોવી પડે. શેઠનું તું તારું મરી છે તો તારા બહેરા છોકરાને શું થવા? પણ અમે આથી તો બોલছি મને. ના ના તું હેડ તું બેસ. અરે નહીં કરું બેસ ને પૂજે મરી ગયો હવે. એક તો ખાધું ને ચક્કર આવશે હવે. મારા બેહું નહીં હું ટિફિન લઈને આવું છું. ખાઈને ટિફિન લાવું તારા ઓલે. શું કીધું? તમારે એટલો જ ખાજો. બા તો આવું છું શેઠ બાદ લઈ.
થવાનું કરું છું આ હાલ આવ્યો શેઠ હોય તે હશે બહાર આવ્યો થઈ ગયું છે તારે તે અરે આ ટિફિન મુકાવી લાવો મુકાવો માર અને ડાયરેક્ટ ઉપર જીયા જાય કશે જો ઓલી બેહી રહ્યો છો કોમ કરે છે આ પૈસા લેવા હતા એ દાડા સારું લાગતું ને આમાં મથું પડે કાઠું પડે એટલે હવે પડી રહેવા નહીં રૂપિયા આલ્યા તને ટિફિન ટિફિન લાવ અરે ટિફિન જોઈતી લાવો હું જો તો બહાર ડાયરેક્ટ તું કોમ કરી જાય છે જાઉં છે લ્યા અલ્યા છે મારા પૈસે ધટકારો છે લે અલ્યા રૂપિયા લેશે હોય મજૂરો તો કરવો પડે ના કરવો પડે અલ્યા મજૂરો કરવા પડે તું હું આવી રીતના મજૂરો કરવાનો એ દાડે મફત આ 50,000 રૂપિયા મારા મફત આયા છે અરે 50,000 રૂપિયાની સવાલ નહીં અરે હમણાં એને કેટલી દવા ખાઈ ખાઈને આવો કર્યો છે આ મોદો હતો 12 મહિનાથી મોદો હતો હપલો બોધો હતો તો આગળ મેલતા વિચાર કરવો પડે ખબર તો છે તમે આટલા વાર વાઈ તે શું કામ કરતા હતા પણ તું યાર એ માણસ ને તો જો તું એની થોડી તો દયા લાવક નહીં લાવતો યાર જોતો નહીં આ માણસ તો જો તમે મારા 15 વાર ભાગ રાખીને જા તમને હું તકલીફ પડી હતી કે હું તો મજબૂત છું એટલે તો તારા આડો અટ્ટો કટ્ટો છે અને આને જોર આવે છે આ પડી રહ્યો છે કોણ શરમ આવે છે શરમ તો તમને આપી જોઈએ ખાવા ટેમ તો એને છોડવું પડે તમે તમને એટલી બધી જે આવતી હોય તો કરે ને આ પાડ્યો કરીને ફરી અને પછી તાર એનું જો જવું હોય થાય બરાબર પણ આ તો મારો શેઠ છે ને તારા તું તારી બોલવું પડે છે આ માણસ ખરો ને એ હું ઘેર લઈ જાઉં છું મારા અને રૂપિયા આલી દેજો મારા રૂપિયા તારા કાલે વારે આલી જાય કશો હતો રે તો મજૂરી તમે તે ખોલી લઉં આ છું મહી નાખવા નહીં તારા એ યાર મેલ્યો બી તો ઘણા મળશે રૂપિયા આવે તો લોટ માણસ જેને રાખવો એને રાખી લેજે ઘર ભાઈ તું ઘેર અને પાવડો પાછો ઘેર પકડજે પાવડો આલી દે નહીં જોઈતો અરે કાયમી થી આવો તરાસ આલો છે આ ટાઈમમાં મને ખાવા નહીં આવતો કે શાક નાસ્તો કશું તો પણ તારે વહેલી વાત મને કરવી પડે ને અમે એને 1 રૂપિયો નહીં આલવો હેડ પણ તમે હવે મેલ્યો તો હું તમને કહું તો તમને કેવું લાગે પણ એના આ માણસ તો જોવો પડે કે આ 3 વાગ્યા સુધી ખાવા નહીં દેતો તો આ માણસ કેવો કે આવા અલ્યા યાર હાથે ના મદદ તાણું કરો પણ ભાઈ ક્યાં તાર છો યાર ભાઈ જો મારો ઓળશો કરો ને એને કપાન મરસો વાયો અને હું એને અસમ કે આપણે કોમ તો કરવું પડે કે ના કરવું પડે એ મારા ઓળશાને ઓર પાકવાના કીધા ઓર આ બાજુ મરસો ના અડધા પાકે ને અડધા વાળી પેલું બાજુ કપાવાના દઈને પાછા અરે આ મારા ઓળશા કોમ કરતો સરખી રીતના કર એમ જોઈ તો ચાલતું હોય તમે પણ માથાય કરો ભાજ્યા છો રહ્યા યાર ઓફર કે મેરા ભાજ્યાને તો જેટલું સુખ હતું તે કોઈ મા પગારનું સુખ હતું પણ આમાં ખરું કાઠું આટલા ઓરજ ભાગવાના તમારી કણ હું શું હોય તમે ભાજ્યાને ટકવા જ દેતા નહીં ગયા કેટલા ભાજ્યા તમે બદલે અરે ભાજ્યો આવત એને શાંતિથી કોઈ એનો ખેતી કર્યા વગર તો નહીં આવ્યો હોત તમારે તમારી વાતને એક નામ જણ છે જો જોઈતારામ મારા લગભગ 15 વર્ષ રહીને ગયા બાવા પણ યુવાને કદીએ એમ નતું જોયું કે હું આળવા શો રહ્યો છું મારા ઘર જેવું ઘર ના મળે ગામમાં કોઈનું અને આ તો હું છે ખાતા ના આવડે અને મારા ઓળખે કરી જોઈ તો મને આદો જોઈતારામને પાસે વળગાડ્યો તો ખાતા ના આવડે પેલે કર્યો તે જોવા જો આ ખાવા બપોરે બેહારું હું ને તો મારો ઓળખે છોકરો બેહા કર આપણે કહે વેટલા રૂમમાં બેસી રહ્યા તો મારો ઓળખે ઓળખે સોપાળમાં જાય આમાં આ સાલા યાર ભાઈ તમારું તે ભાજ્યો જોતો દેખશો માર બાળમાં મારે જો ભાઈઓ જુઓ પણ એક બોલી તમારા બાળમાં હોય તો આ બધા ગણિત મારે છે ને પાક્કું જ મારતા હોય છે કે વરના હું પોસ ભાજ્યા કોકના મેલું તો 500 લેકે 2500 રૂપિયા થાય અને ભાજ્યા બોલે 500 રૂપિયા લઈએ તો 5000 રૂપિયા થાય બરાબર એમ જો કોઈ ભાજ્યો મળી જાય ને તો જ હરખાઈ આવે ચાલ તો ઉપડા તો એટલે આ રસ્તો શું જાય છે રસ્તો ગોમમાં જાય ગોમમાં કોઈ નહીં બધું બધા હુડી ગયા એટલે ગોમ કોઈ ખરા ગોમ વાળા ગોમ છોડીને નહીં જતા રહ્યા પણ ખબર જ હતી તમે શોખ રખડતા જ છો અત્યારે એટલે રખડવાનો મને શોખ નહીં પણ મારા ત્યાં ભાગ રાખ્યો હતો ને મારા ત્યાં ભાગ રાખ્યો તો ખબર છે ઓવા એ ખરા ને 1 નંબરનો ફોડ નીકળ્યો મારો બેટો ખરા વાયદા ઉપર વાયદો કરતો હતો અને મારા પૈસાની જરૂર હતી ના લ્યો એટલે નહીં ખરે છોડી દીધો મેં ભાગ હું ભાગ અલાવ કરો પણ હું ખાલી વસી મારા ઘરા ને ભાગશી મતલબ તમે વસી રહો કે સાઈડ થોઈ મતલબ નહીં લેવડો
અને અને હબો, હા. કાર્યો છે ને કાર્યો, હા એ બહુ બનેલો છે હો, બરાબર સમજજો એટલું. તો પછી હું પણ બનેલો જ છું. બનાવવાનો જ છે કાળિયાના. હવે કાળિયાને ખબર નહીં, ભાગ્યા રાઈ રાઈ ને અને ભાગ્યાની ખુશી કાઢી નાખે. હવે ખરા ને હું હાલ ઈ જાઉં ને એટલે તમે જે વાત હોય કરી દેજો બરોબર, અને મારે જે ઉપાડ લેવાનું છે એટલી વાત કરજો, જેટલો વાત પટી. કેટલો લેવાનો છે? મારે ખરા ને વધારે નહીં, 2 લાખ રૂપિયા લેવાનો છે. તો એની પાસે 2 લાખ રૂપિયા તને કોઈ 50,000 આલે ને તું પાસે એટલે પણ એમ નહીં, પેલા વાત તો તું પાસે એમ નહીં, તમારા ભાગમાં ના લાવવાનું છે કે નહીં લાવવાનું? 2 લાખ રૂપિયા હોય તો કદી ભાડે જ બચ્યા ને. હા તો કેટલા હાલ છે? એ તો હાલ છે હોય એને ચેતાને ખબર પડે કેટલા હાલે. આપણા ભાગ સિવાય બીજી કોઈ વાત કરવાની નહીં. તમે બોસમ દે હું ઉઠાડ્યો કોણી વાળી ના થાય. કાળભા હા લ્યો બધા તમે કેલા દે લાયો હળો ઉભા થો. હું લાયા અરે ભાઈઓ નતા કહેતા યાર હું લાયા. મેરા પાણી પાણી પીવું. પાણી પાણી કરી કરીને હેડ આ બે દાવાજી પાણીવાળા નાખી દો. આ પટ્ટાવાળા છે મતારી મોટું તો. અરે આ પટ્ટાવાળા નહીં, અરે કાળભા છે. કાળભા તારા મારા નહીં. અરે તારો ભાગ નહીં રાખવાનો. તો ભાગ તો રાખવાનો છે, મારા બાપ આ કરવાનું. એટલે પૂછી લે હું. કાળભા લ્યો હળો પાછું કરી ગયો હળો લઈને આવ્યો છું. એનું તો કરેલું છે કે અલે એમને તો નહીં પકડી લે, રખડતો સેમ કે આ તો ઠાઠ માઠ થઈને આવ્યો છે એટલે કહું છું. બાદશાહની જરૂર છે કે મારા જરૂર છે કે તમારે? અલ્યા ભાઈ મારા જરૂર છે પણ આ મારા કેવું પડે લખાય ઈમાન ઈમાં તો 50 લઈને તો પેલો જોશે પાછો. એ તો તમે ખોળીને લાવો એટલે લઈને જોય. લેવડો છે પછી. બેસ લે ભાઈ બેસ. ભાઈ અંતરોમાં સરાય થોડો. હું નામ છે તે તારું? નોમ જોણીને હું કહું છે, બાક્ષી મતલબ રાખો. અલ્યા નોમાય જોણવું પડે ને તારું કોમાય જોણવું પડે, એમને તો હું શોધી રાખું તને. તે તમારે શું સિમેન્ટની ફેક્ટરી છે, કોમ જોણવું છે, શેતીનું છે, શેતીનું જ કરવાનું. હોળ વીઘા જમીન ફેદવાની છે નહીં મફત પ્લે કરવાનું. આખું ગોમ હું ફેદી કાઢું ધારું તો હોળ વીઘામ તો હું વાત છે. લ્યો બસ આ હા એ બરાબર છે પણ મારે ગોમ નહીં ફેદવાનું, મારે તો કપાના ઓર ને બોર ફેદવાના છે એટલે કહું છું. અલે. ઓબળ બીજી વાત એ તો બધું જવા દે ને. એ શો ભાગ રાખવાનો તારે? ચમ સેવો રાખવાનો છે? અલ્યા બોલી કે પણ તું મારતા મને ખબર પડે કે તારા હાર્યો ભાગ મારે છે કે અડધું આ તો કરેલું છે. તો ખોડ કઈ નાખી. તે કોઈ વાંધો નહીં, અડધી મજૂરી તમારી, અડધી મજૂરી મારી. તો અડધી મજૂરી મારી જ હોય શકે છે એમાં. હા પાછા પણ આ લખતમાં થઈ જશે કરતી મજૂરી તમારી એવી. હોબળો મારે અડધા ભાગ આપવાની છે અને 25,000 ઉપર છે. આલો બોલો હળો. ઓય એવો ભાડ્યો કે અડધા ભાગ વાઈ અને પાછો ઉપાડા લેવો છે જોયો તો તી. તો પછી એમ નહીં જોયું હોય? ચોથા ભાગે હોય કો તો પોસમા ભાગે હોય તો તને ઉપાડ 25 નહીં 50 આલું. તે લ્યો ચોથા ભાગ મને 50 હાલ લ્યો. એક બરાબર છે જમીન. તું શું કે ભાઈ અલે આવા બાદશાહના જમીનની કશું કાળભા જરૂર ના હોય, તમે ખોટી મબત કરો છો ઓ યાર. ભલા કે આ તો બરાબર છે મેરા ભાઈ, તમે આ તો લઈને આવ્યા છો એટલે મારા તમને જમીન તરીકે તો રાખવા પડે કે ના રાખવા પડે? આ તો કદાચ કાલે ઉઠીને પેલો જો એમ આયા જતો રહ્યો તો હું ઓછો છોડતો રહું કે હા લ્યો હળો તાણ. હા જાણે. તો અને ખોટે એક અડધી મજૂરી કોની હા હા અને અડધી તમારી. બરાબર. એવું નહીં ભાઈ શેમ એવું આવડું બોલું છું? એટલે મજૂરીની વાત કરી. ચોથો ભાગ કર્યો છે અને અડધી મજૂરી તો મારી પાછી. ચોથા ભાગ મારી મજૂરી જતી હોય, ચોથા ભાગની મજૂરી તો હોય જ કે યાર. ચોથો ભાગ સોખો છે તો પછી મારી મજૂરી જતી હોય. એ તો બાદશાહનો ચોખ્ખો ચોથો હોય એવો કાળભા તમે તો યાર. તાણી એરો મથા ને ચોથો સોખો લેવો તો. એટલે મચ્છે પણ અરે તમારે ભાઈ લે આવે પાવડો લે તો તાય. અરે મેરા હા અરે એ બાદ દઈ જવાનું પેલા ખરા ને ટોમેટીના ઓર પલાળેલા છે તેમાં ટોમેટી સોપાની છે પાછી. તે હું સોંપવા જાઉં? અરે આ ભાઈને કહું છું હું તો. પણ આ હોઠ તમારે કરીએ તો અહીંયા ઉકઈ જોઈ અરે છે. આ હોઠ દઈ છે માતારો જે આવડું કીધી. અરે આવડું શું તાણ? પેલા ટોમેટીના ઓર પલાળ્યા છે તે સોપાની છે. તે મી થોડી જોઈ છે એ ઓર. મેરા જોઈ છે તે મેરો વતાઈ દે. હા રડો તમે જોઈ છે. હું હેડ છો. અરે નસુબાનો એક તો મામા લેવા બાજ્યો છે પાછા. ઓય જસુબાનું હોય કે દેવું હોય મારે કોઈ જેવાનું લેવા દેવા નહીં. અરે આ તો પાડો છે એટલે કીધું યાર. તાણ. ચલો ઉતારા ફટાફટ. અને જો આરો કાળભાનો નંબર 5 વીઘોનો અને ટોમેટીનો રોપ અને સોપન ચાલુ કરો. એટલે કાળભા આ મારા બાબાન છે. તો તાર મારા બાપા છે હા તો બરોબર કહો તો તઈ તો અને પેલું કરો કે હું મેં ભૂલી જવાની યાર.
અરે હાની પણ સોખવટ કરો પેલા આદમી. અલે આ હાલ ભાગ નક્કી કરી આલે ના 500 નહીં લેવાના. ઓહો વાપાનું મારા 500 તમને આલવાના. મારે હોય મોં મથવાનું આમ ઊંધું પડવાનું તમને 500 મારા ના આલવાના હોય. દલાલી ના ભાઈ તને શું કઈ દલાલી ના કહું છું હું. એટલે દલાલી બલાલી અમુક અરે ગરીબોની લાઈ ના લેવાય પેલા આદમી. આ રીતના કેટલો પૈસા ખાધા તમે? શેરી જમધાવ અલ્યા શેરી જમધાવ મારો બધા નહીં કે 500 ખાલી તો પૈસા ખરા વાત નહીં કરવાની. આ મારા ગુજામાં આવ્યા પછી પૈસા તમે દેખો હળો હળો. જો બત્તળ ફાડો નાખો કોઈ પડશે ને તો છે કઈ મને ના સંભાળતા. કોઈ જરૂર નહીં મારે કોઈની જરૂર નહીં. લ્યો તાન તમને હાર હળો આયા છે 500 લેવા. ખબર તો છે કા ગુજામ પે હે પછી નીકળતા નહીં મારા. સોપો શાંતિ સોપો. કેવું સોપો પાછો વગડી ઉતરી ના જોય. હા શાંતિજી. અલ્યા કોરક યાર રસ્તામાં નહીં વળકણો. એ ઓય, રસ્તો મારો અને સોદોઈ કરવાની નેકળ સોનવાનું. એ તારા રસ્તો ચાંદનો તારો થઈ ગયો લ્યા. એક તો કાળિયાનું પટાવડ લે સોનવાનું ફટાવાળું હોય તો સાપ આવ્યું સાપ પીને હેડતું થઈ જા. અલ્યા મેસી દે સા તારો નહીં આ તો મારા દેવાનો સા છે. શિયો દેવો હું ખરા નહીં દેવો કોઈ જેવો તેવો નહીં લા હેડ. ઓય માખોર કોરક વસીથી વાગણ છે તો જો તે વળજી પડ તું. એ લાફા નહીં મેલવાના એટલે તું શોનો સીધે વાગણ આવ્યો છે? ચમ તું જોવાનું છે? અલ્યા હું તો વયનો છું. એ તો અમે કાળિયાનું પટાવાળું છે મોં થઈ ગયું. એ કાળિયાનો પટ્ટાવાળો નહીં. તો તાં કોણ છે? આ જમીન મારી છે વાયકણો. શોકણ આ બધી મારી છે. અને આ કાળિયાનું તો આ રીએ તે કાળિયાનું તે કાળિયાનું છે કાળિયાને હેઠે હેડી છે મને શું આગું તું કાઢી તાણ એ તો અડધો હેઠો એનો તો અડધો મારો છે. તે ફાડી કાઢ વસી છે ઓ ફાડી કાઢવાનો છે. તાણે વસી છે ફાડી કાઢ હું મારા છેડા બેહી રહ્યો છે સોદવાઈ કરે છે. એટલે તું જલ્દી આવે કે છે મને. હું આ જમીનનો માલિક છું. હા જમીન બાબર આવી છે. અરે બાપા હું નહીં રાખતો કદી એ આ નહીં દેખાતું હું શેઠના ગોળી બેહી રહ્યો છું. ઓહ તારી તમે શેઠ છો તાણી. તો શેઠ શું કે વાપર આવ્યો શું કરવાનું આ નહીં દેખાતું કેવો લાગુ છું આમ લાગો તો સર હા લાગુ છું ને જબર બગલાની ફોક જેવા. હા મજૂરી ખરા ને બગલાની પોક કરતો વ્યવસ્થિત છે. એ તો જોઈએ છે તમે સેવી કરો છો મારા સાઠારી જશે હું જઉં છું. સા ચોઠારી જાય મારે પીવાનો છે. અરે તારા ઓલે નહીં લાવ્યો તો દેવા ઓલે લાવ્યો છે બાપડો મસ્તો આખો દાડો તને ખબર છે. તે મુયા ખરા ને પેલા એક કોણ દેવો છે દેવો મારા ભાજ્યો છે. હું એના જેવો જ છું કદે એ તારો તો લઈને આવશે કે રે હા વાય રહ્યો ને સોટો પાટ તું જોવા તો હું મરી જો. હું સા પીતા હે તો લઈને આવશે કે સા. એ દેવા હા રસુબા લે સા લાવે. આ તો બરાબર છે પણ બપોરે ઉજી નહીં કે હું આવું ઉઠી નહીં પડી હોય. ઠંડી નહીં પડી દેવા એક કામ કરો કોને ના હોય તો નેક નાસી કાઢીને પાવાનું કરો. પણ હું એ વિચારું છું થોડું નાખું છે પાછી ને બધી બાજુમાં તો અડધું લાગે. દેવા આ તું શું કોઈ નવા નવી છે ગમે તે બાજુ નેક નાઈ તું તો પૈ કાઢે છે. તું તાર પૈ કાઢ અને લે મારો ઉતાવળ છે હું જઉં છું સાપી લેજે. કશો વાંધો નહીં જો હા રેટ પેલો કેવો વળી નવો પાઈ ગયો ગાડીના પાન મેં તો પછી નાખું કાળું પા તો નવો માણસ લાયા છે જેમ ઓળખાણ તો પાડ્યું પછી પાડોશમાં તડકો જ નહીં લાગતો ને. હા તડકો લાગતો હોય તો છત્રી બત્રી લેતા આવું. વાત આશી છે મજૂરોને આપણે વિચારવું પડે ગયા. વિચારવું જ પડે કે કોણ તમે ક્યાં ગમના હું આ બાજુ લે ગોગલું નવા આયા નવા જ છીએ ને. તમે રાખ્યું હા મી રાખ્યું ને બાબા. એવું છે હા. તાબા પીવાઈ ગયા એવું તમે બાને તો યાર ખરેખર કેટલા પાચ્યા રાખ્યા ચમ કેટલા રાખ્યા? ઘણાય પાચ્યા અહીંયા જતા રહ્યા ચાલતા જ નહીં હોય. નહીં ચાલતા એટલે જ કદાણ અને તમે ચાલ્યા તો ચાલ્યા. આ તો હું ખરા ને સાલવાન દોર કેવું નહીં પડે ખાલી તઈ જોવો તો તમે તો સોંપતા જ નહીં. એ આપણું કોમ નહીં. સાબા પીવો લ્યો ઓળખાણ પાડેલી હારી પાડોશમાં મોણસ મજરા રાજમો હા મજરો તો આવવાનું. તમે પીધો? મી થોડો પીધો તો સુભા લાયા હતા મારા ઓલે મારા યાર મોણસ મળ્યો ને હા. ભગવાનનો મોણસ થઈ યાર. એવું હું કહું ને એ જ કરવાનું. એ હેતમ આવતા જ નહીં સા લઈને આવીને જતા રહી. એવું ચા નાસ્તો ચા નાસ્તો હોય યાર. એ નાસ્તો શું જો નાસ્તો તો હું અત્યારે નહીં કરતો. નહીં કરતા ઈ. હા રડો દાડો હાથમાં ના હોય યાર. એટલે ભલા મોણસ ચા પીધો તો પીધો પણ રખી બીવું કા ના આવી ગયો છે યાર.
એટલે ખાલી મેલી છે પણ રેતમાં તો થોડું પ્લાસ્ટર છે યાર રેતમાં તો રેતવાળી થાય કે આ તો મૂકો છે ઓળખાણ પાડવું પણ યાર આ તો બધું અવળું હેડવા માંડી. આવડું નહીં યાર આ હું હાલ પેલો ત્યાં ઊભો તો ને કોણ હું આ કેવું કહો વાત એ તો હું બારો હા એટલે ઊભો તો હોય વેરાયટી માણસો હોય છે બધા મારું બેટું તો એ જોવો ને ખરેખર વાયરમાં ભારી ફૂંક મારી હોય તો ગોમ બાર જતું રોત કોણ હતું એ શિખર કુણ હતું ખરા ને આમ લાગતું હતું તો આમ માથા ભારે બોલો આમ તાન રાખી બિલીને આવતા હતા હા મારા શેઠ હતા જોઈ વિચારીને બોલો એ તો ઘણી ઊંચી પહોંચ થઈ યાર પોશેલી માં યાર તો આ શું ને શીખવો જ છે પાડોશમાં આયા હોય ને તો કોઈક એકબીજાને મધરા આપવાનું આ રીતે માથાકૂટ નહીં કરવાની યાર આપણે શું વધારે ટાઈમ હોય રહેવાનું એટલે જ તો મારે શું કોઈની જરૂર નહીં ના હોય તો કોઈ નહીં અમુક હું તો મને નહીં બોલું બરોબર ના ના બોલવાનું પણ આપણે કોઈની એવી લપન છપ્પન નહીં રાખવાની કશું વાંધો નહીં મારે થોડું નેક નાખવાનું છે પોણી વાળું ઉતાવળ હા તો વાળો સોપો કોઈ વાંધો નહીં જે સોપાય સોપો બિંદાસ આપણા રાજમાં કોઈ ટેન્શન નહીં શમ તે ઠંડો થઈને ઉભા રહ્યા હતા મને પૂછ્યા કે મજૂર છે રીતે લાયા છો તે તો પછી મને પૂછ્યા કે ટોમેટો સોપાન કેમ નક્કી કરી દીધું શમ તાણે તને પૂછવાનું મારે તો ટોમેટીનું જ મને પૂછવું પડે આ હેતર મારું છે કે તારું એ તો તમારું હા તો તારા ટોમેટીનો રોપ કનો છે આ ભાજ્યો કનો છે તમારો કે કનો છે ભાજ્યો તો તું મારો જ છે કે તો પછી તાણે તે પણ રોપ હાથે જ રોપવાનો તો આ મજૂર શું કરવાનું આવું છે તો મજૂર શું તાણ ભોડેસી સોપું છે હાથે જ સોપું છે કે એટલે આ શામ આવડું દીધું તે તું તો તમે આવડું લ્યો છો આ રોપ ખરા ને આ એકલા આ ટોમેટી મારા એકલાથી સોપાય તું તો કરશો થઈને ઉભો રહ્યો છે તો મારા શું અડવાના અવસ્થાને સોનો મનો મથવાનું કર નહીં રૂપિયા મફત આવતા એ આ શેઠ રહ્યા તો કોઈ વાંધો નહીં આ ટોમેટી તમારું કરવાનું છે ટોમેટી સોપાઈ છે ટોમેટી સોપી અને પછી તારે પાણી વાળવાનું છે ઓમો તો પોણી એવર છે અને આ ટોમેટીઓમાં આ ટોમેટી નહીં સોપાતી ટોમેટી પણ તું શું સોપું છે આ મજૂર કરે નહીં મારે જાણો જાણો છોકરો લાવ્યો છું ત્યાં આ સોપાવા હાણો સારા આવશે લે તો આ ટોમેટી ખરા કમ્પ્લીટ આ સોપું છે કે નહીં છોકરો તઈ જોઈ લ્યો ઈ જઈને અને તું કરે બસ આ તો ખાલી નિરીક્ષણ હોભળો આ ખાલી નિરીક્ષણ કરવું હોય ને તાર રસ્તો પડ્યો બબો બમ મારી મેલો સમ બમો બમ આ તમારે જેવા મારા ના ચાલે મારા તો મેલા દાટ થવા દઉં સમ મેલા દાડ થવા તો હોય તો મેલા દાડ થી તો જ આ પાક આ મફત ખેતી થાય છે એ તો મફત તો નહીં થતી હા તે તાણે આ રસ્તો પડ્યો હેડા તો ને તો ટોમેટી તો કરે ને મજૂરો પાણ હું સોપવરાવું છું અને આ ચેડી કદી આ હેડા પગ ના દેતા આ એઢા પગ તો તાણી જ હ આ ટોમેટી નો ખાલી ભાગ આલી દેજો મને હિસાબ કરજો એટલે હું હનો ભાગ આ તુપાવાનો આ રોપનાર પૈસા આ તારો ડોહો આલી ગયો તો તાણે આ હું આ પેણી છે ઉપાડી મજૂર પાક ને લવડાયું આ મારી જીબા લીક ના આલી તે આલી જેવું થયું રૂપિયા કને ગણ્યા છો ને કને ગણ્યા છે ગમે તેને ના ગણ્યા આ મજૂર ઘેર ઘેર કેવું બોલાવે છું એ તો બોલાજો રૂપિયા 50 આલ્યા છે ને એનો હિસાબ કરજો અને આલી દેજો એક રૂપિયાને કામ કરીને હજી વાળી ટોમેટીના રૂપિયા કાઢો તો સોની મની હેડી જા અરે ઓળ્યો તો કે આ ઓઢાજી આ ભાજ્યા રાખે ને તો ઉપર આ ખેતીની પ્લે કરાવું કે ઉપર ત્યાં ખેતીને કોઈ ના પ્લે પેદા કરે ઉપરથી ભિખારી કરે આવો તો ભાગ્યો હા મારું જીજે તું હા